હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનર ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનના ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો. સાથે સાથે જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય મિત્રો, તો તમે વિડીયોને લાઇક કરી પેજને ફોલો જરૂરથી કરી લેજો, જેથી તમને આવા યુઝફુલ વિડીયોઝ રેગ્યુલર મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એક ઓફર ચાલી રહી છે. જો તમારે બધા જ પાઠ આખી સ્વાધ્યાય પોથી કમ્પ્લીટનું તમારે PDF ફાઇલ આ બધું સોલ્યુશન એકી સાથે બધા યુનિટનું જોતું હોય તો નીચે નંબર જે સ્ક્રોલ થઈ રહ્યો છે એ નંબર ઉપર 130 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે, એટલે તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. તો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. પાર્ટ 2માં વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રુ ફોલ્સ શીખી રહ્યા છે. કલુઆ વોઝ અબુ ખાન સન, તો એ ફોલ્સ આવશે. અબુ ખાન વોઝ સેડ બીકોઝ કલુઆ હેડ લેફ્ટ હિમ, તો એ ટ્રુ આવશે. કલુઆ હેડ ગોડ ઓન ધ હિલ, તો એ પણ ટ્રુ આવશે. અબુ ખાન ડીડ નોટ ફીડ હિઝ ગોડ પ્રોપરલી, ફોલ્સ. અબુ ખાન નેમ ધ ન્યૂ ગોડ ચાંદની, ટ્રુ. છઠ્ઠું જોઈએ ગાઈસ. ગોવિંદા વોઝ અબુ ખાન નેબર, ટ્રુ. બરોબર. ચાંદની બોટ હેપીનેસ ઇન ધ અબુ ખાન્સ લાઈફ, ટ્રુ. અબુ ખાન એન્ડ ચાંદની કુડ નોટ લીવ વિધાઉટ ઇચ અધર, તો ટ્રુ. ચાંદની developed attractions for the forest, false. Chandni escaped from the door, false. Chandni was very happy on the hilltop, true. અને Chandni felt as if she were meeting her sister after year of a separation, true. અને 13મું જોઈએ તો Chandni fought bravely with the wolf, તો સાચું. At last Chandni lost her life, તો એ પણ ટ્રુ. બરોબર. પેજ નંબર 44 ઉપર છે ગાઈઝ. ગ્રામેટિકલી અમુક ક્વેશ્ચન છે, જોઈએ શું કહે છે. The little boy was lost in the forest. He was scared. બરોબર. There was silence and stillness all around. Suddenly he saw a ferocious tiger in the front of him. પછી અહીંયા જોઈએ તો Vivek was alone at home. He was feeling very sad because his family was not there with him. ત્રીજું છે Rudra's face looked pale. His voice was quite faint. He looked sad and weak too. ચોથો પ્રશ્ન શું કહે છે? તો mother accompanied Soham to the railway station. She stood on the platform till the train disappeared from her sight. There were tears in her eyes. The leopard was sitting quietly on the distant tree. He was waiting for happy prey. Suddenly he saw a goat. He jumped down and struck it with his sharp claws. બરોબર. ફંક્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નમાં. Here, how dirty this place is. બરોબર. તો એક્સપ્રેસિંગ ડિસ્ગસ્ટ આવશે. બરોબર. Oh God, it is so dark here. તો એક્સપ્રેસિંગ ફિયર આવશે. અને થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, તો એ અહીં પ્લેઝન્ટરી આવશે ગાઈસ. એવી જ રીતે અહીંયા જોઈએ તો આઈ એમ ગ્લેડ ટુ મીટ યુ, તો એ પ્લેઝન્ટરી. અલ્લાહ આ ફેલ્ડ ઇન મેથ્સ, બરોબર, તો એ સેડનેસ આવશે. અને વોટ ઇઝ ધીસ ટ્રુ, તો એ સરપ્રાઇઝ આવશે. બરોબર. પેજ નંબર 45 ઉપર જોઈએ ગાઈસ. હુર્રા વી વોન ધ મેચ. હવે હેપીનેસ બતાડવાની છે ગાઈસ. બરોબર. તો એમાં આવશે લેટ્સ સેલિબ્રેટ. હાઉ આર યુ મિતા, તો એ પ્લેઝન્ટરી આવશે. બરોબર. આઈ એમ ફાઇન થેન્ક યુ. સ્ટોપ શાઉટિંગ ઇન ધ ક્લાસ, તો એંગર આવશે. આઈ વિલ પનિશ યુ ઓલ. પછી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. નીરજ ડીડ નોટ સ્કોર ગુડ માર્ક્સ. વિનીત ખાલી જગ્યા. સજેશન તો શું આવશે સજેશનમાં, તો કે હી શુડ ફોકસ મોર ઓન હિઝ સ્ટડીઝ. પછી જયા વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ, તો માયા આવશે. ફ્રીક્વન્સી એક્શનમાં શું કહે છે, તો કે આઈ યુઝલી ગો ફોર વોક ઇન ધ ઇવનિંગ. પછી અમર, તો એ મેનર બતાડવાની છે ગાઈસ. તો હિતેન રન્સ વેરી ફાસ્ટ. ગૌરવ હી વિલ વિન ધ રેસ, તો એમાં ઓપ્શન બી જવાબ બનશે. બરોબર. કન્જક્શનના મદદથી વાક્ય પૂરા કરવાના છે.
વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી એન્ડ બટ અને ઓર. તો વિલ યુ હેવ ટી ઓર કોફી? તારા ઇઝ એબ્સન્ટ, સી ઇઝ નોટ વેલ. તારા ઇઝ એબ્સન્ટ બીકોઝ સી ઇઝ નોટ વેલ. આ રીતે ગાઈસ કન્જક્શનના મદદથી વાક્ય જોડી શકશો તમે. ગો ટુ યોર રૂમ, કમ્પ્લીટ યોર હોમવર્ક. ગો ટુ યોર રૂમ એન્ડ કમ્પ્લીટ યોર હોમવર્ક. બરોબર. મેઘા ઇઝ ક્લેવર, શી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. તો મેઘા ઇઝ ક્લેવર બટ શી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. ફાધર ઇઝ બિઝી, હી વિલ નોટ કમ ઓફ લંચ, કમ ફોર લંચ. તો ફાધર ઇઝ બિઝી સો હી વિલ નોટ કમ ફોર લંચ. 8મા પ્રશ્ન જોઈએ ગાઈસ. ડાયલોગ્સ છે એક જાતના. હુ લાઇક્સ મ્યુઝિક? તો નીરજ લાઇક્સ મ્યુઝિક. ફોર વોટ હેઝ અમર વોન ધ ગોલ્ડ મેડલ? તો અમર હેઝ વોન ગોલ્ડ મેડલ ફોર રિફાઇલ શૂટિંગ. બરોબર. વોટ આર જય's હોબીઝ? તો જય's હોબીઝ આર પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી. વોટ ડુ નીરજ એન્ડ જય બોથ લાઇક? તો નીરજ એન્ડ જય બોથ લાઇક ફોટોગ્રાફી. નીરજ ઇઝ અમર ઓલ્ડર બ્રધર, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો. આગળ સરસ મજાનું આપણે ઈશાન, બરોબર, વિકાસ ગોયલ રાઇટ એન ઈમેલ ઇન ધ 30 વર્ડ્સમાં તમારે ઈમેલ લખવાનો છે. ઇઝ કઝિન ઈશાન. આ એનું મેલ આઈડી છે વિદ્યાર્થી મિત્રો. ટેલિંગ હિમ અબાઉટ હાઉ સ્પેન્ટ એ સમર હોલિડે. તમે જે ઉનાળાની રજા ગાડી એના વિશે તમારે એક મેલ કરવાનો છે. બરોબર. જોઈએ શું કહે છે આન્સર. તો આ રીતે તમે ગાઈઝ લખી શકો. બરોબર. અહીંયા મેલ આઈડી લખવાનું છે. સબ્જેક્ટમાં સમર હોલિડેઝ. ડિયર રાજ, હાય, હાઉ આર યુ? હાઉ વોઝ યોર સમર વેકેશન? ડ્યુરિંગ ધ હોલિડેઝ I had gone to visit my maternal uncle who lives in Goa. It was great fun. I enjoyed myself the beaches of Goa. I also visited the famous Brahmaputra temple, Mangesi temple and the Santa Durga temple. I also visited the beach court of Bom Jesus St. Francis church and other famous churches. એનું કઈ ફેમસ છે એ પ્લેસીસના નામ છે. ધ પીપલ ઓફ ગોવા આર વેરી ફ્રેન્ડલી. આઈ રિયલી એન્જોય માય સ્ટે ધેર. યોર લવિંગ ફ્રેન્ડ વિકાસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે મેલ લખી શકો. બરોબર ગાઈસ. 10મો પ્રશ્ન જોઈએ શું કહે છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન માય પેટ. આ મુદ્દા આવી જવા જોઈએ. નેમ ધ પેટ, ડિસ્ક્રિપ્શન. બરોબર. વોટ ઇટ લાઇક ટુ ઇટ એન્ડ ડ્રિંક, પ્લે વિથ ઇટ, ને વોટ ઇટ લાઇક ટુ ડુ. આઈ હેવ અ પેટ કેટ. મારી પાસે એક સરસ મજાની મીંદડી હતી. કેટ એટલે પાલતુ પ્રાણી. બરોબર. સી હેઝ અ સોફ્ટ ફર ઓન હર બોડી. બરોબર. સી હેઝ બિગ રાઉન્ડ એન્ડ બ્લેક આઈસ. સી ઇઝ વેરી ક્યુટ. સી લાઇક ટુ પ્લે અરાઉન્ડ ઇન ધ હાઉસ. She likes to drink milk and eat biscuit. Sometimes I give her a little bit of fish and she enjoys it a lot. Every day when I come home from school, she comes running to the door. She meows loudly as if she is talking to me. When I go to play in the garden, she comes with me. She loves to play with a ball. She also likes to chase butterflies and small tree. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે આ પાર્ટ સમજ્યા છે અહીંયા. બરોબર. પાર્ટ 2માં કવર કર્યું છે વિદ્યાર્થી મિત્રો. સાથે જ જો તમારે આની કમ્પ્લીટ PDF ફાઇલ બધા યુનિટનું એકી સાથે PDF ફાઇલ સોલ્યુશનની તમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 130 રૂપીસનું પેમેન્ટ સેન્ડ કરી અને જેવું પેમેન્ટ સક્સેસ થાય એટલે સક્સેસફુલ પેમેન્ટનું સ્ક્રીનશોટ તમારે એ નંબર ઉપર શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. એ PDF ફાઇલની અંદર વિદ્યાર્થી મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9 તમારે જે ઇંગ્લિશ વિષય સબ્જેક્ટ છે એમાં તમારી યુનિટ 1થી માંડીને 11 પાઠ આવે છે વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે 4 પોએમ આવે છે. એ બધાનું વિદ્યાર્થી મિત્રો એકદમ સરસ અને વ્યવસ્થિત અક્ષરથી તમને સોલ્યુશન છે એ મળી રહેશે. બરોબર. અને એક્ઝામમાં તમે સારો એવો સ્કોર પણ લઈ આવી શકો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.